નમસ્કાર મિત્રો, આજે સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ શું રહ્યા અને તેમાં કેટલો ઘટાડો કે વધારો થયો તેની તમામ માહિતી આ વિડીયોમાં જાણીશું। એ સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં થતી હલચલની સીધી અસર ભારતીય બજાર પર શું પડી રહી છે અને આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં શું ફેરફાર થયો છે તે પણ આ વિડીયોમાં જાણીશું। એ સાથે જો તમે રોજબરોજ લાઈવ ભાવ જાણવા માંગતા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને સોના ચાંદીના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। આજે ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે। અહેવાલો અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં 415 રૂપિયાનો ઘટાડો થયો છે। આનાથી સોનાનો ભાવ 1,41,264 રૂપિયા થયો છે। 1 કિલોગ્રામ ચાંદીના ભાવમાં પણ 797 રૂપિયાનો ઘટાડો થયો છે। આનાથી આજે ચાંદીનો ભાવ 2,16,637 રૂપિયા થયો છે, જે ગઈકાલે 2,17,434 રૂપિયા હતો। આ અઠવાડિયે ચાંદીના ભાવમાં પણ 3,753 રૂપિયાનો ઘટાડો થયો છે। 10 જુલાઈના રોજ 10 ગ્રામ સોનાનો ભાવ પ્રતિ કિલોગ્રામ 1,43,368 રૂપિયા હતો। આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે। 31 ડિસેમ્બર 2025ના રોજ સોનાનો ભાવ 1,33,000 હતો, જ્યારે ચાંદીનો ભાવ 2,30,000 હતો। સોના અને ચાંદીના ભાવને શું અસર કરે છે તેના વિશે વાત કરીએ તો કિંમતી ધાતુઓના ભાવ પર અનેક આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક પરિબળો અસર કરે છે। અમેરિકન ડોલરની મજબૂતાઈ, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, કેન્દ્રીય બેંકોની વ્યાજદર નીતિ, ભૂરાજકીય તણાવ અને આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં માંગ પુરવઠાની સ્થિતિ ભાવમાં ફેરફાર લાવે છે। ભારતમાં લગ્નસરા, તહેવારો અને રોકાણકારો માટે વધતી માંગ પણ સોના ચાંદીના ભાવમાં વધારો કે ઘટાડાનું મહત્વપૂર્ણ કારણ બને છે। આયાત પરના ખર્ચ અને સરકારની નીતિઓ પણ સ્થાનિક બજારના ભાવને અસર કરે છે। MCX અને છૂટક બજારના ભાવમાં તફાવત કેમ છે તેના વિશે જાણીએ તો ઘણા ગ્રાહકોને પ્રશ્ન થાય છે કે સ્થાનિક ઝવેરી બજાર અને MCX પર સોનાના ભાવ અલગ અલગ કેમ હોય છે। MCX પર દર્શાવવામાં આવતો ભાવ મુખ્યત્વે ફ્યુચર્સ ટ્રેડિંગ માટે હોય છે, જ્યારે સ્થાનિક બજારમાં સોનાની કિંમત, આયાત ખર્ચ, GST, સ્થાનિક કર, પરિવહન ખર્ચ અને જ્વેલર્સના માર્જિન જેવો પરિબળો ઉમેરાતા હોવાથી અંતિમ ભાવમાં તફાવત જોવા મળે છે। તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 10,747 રૂપિયા, જેમાં આજે 57 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 85,976 રૂપિયા, જેમાં આજે 456 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,07,470 રૂપિયા, જેમાં આજે 570 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 10,74,700 રૂપિયા, જેમાં આજે 5,700 રૂપિયાનો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 13,135 રૂપિયા, જેમાં આજે 70 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,05,080 રૂપિયા, જેમાં આજે 560 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,31,350 રૂપિયા, જેમાં આજે 700 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 13,13,500 રૂપિયા, જેમાં આજે 7,000 રૂપિયાનો વધારો થયો છે। તે સિવાય મિત્રો વાત કરીએ હવે આજના 24 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 14,329 રૂપિયા, જેમાં આજે 74 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,14,632 રૂપિયા, જેમાં આજે 608 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,43,290 રૂપિયા, જેમાં આજે 760 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 14,32,900 રૂપિયા, જેમાં આજે 7,600 રૂપિયાનો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 230 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 1,840 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ છે
2300 રૂપિયા। 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 23,000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,30,000 રૂપિયા। તો મિત્રો, જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો। તો સૌથી પહેલી બાબત છે સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો। હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો હોલમાર્ક લગાવેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો। આ નંબર આલ્ફા ન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે AZ4524। હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે। અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો। સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરો। સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ અલગ હોય છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।